પ્રિલિમ શાળા વતી હું દિલીપ સર આપ સૌનું વિશ્વ યોગા ડે નિમિત્તે હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ એ વિશેષ દિવસ છે બે રીતે. એક તો આજની જે આપણી તારીખ છે 21મી જૂન. 21મી જૂન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ. આજે તમે સવારે સૂર્યાસ્ત આપણે સવારે 5:37 થયો ને સૂર્યોદય 5:37 થયો, સૂર્યાસ્ત થશે 7:37. આખા વર્ષમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ એ છે કે લાંબામાં લાંબો દિવસ આજે આપણે મહેસૂસ કરીશું. બીજો મહત્ત્વનો દિવસ છે કે આજે વિશ્વ યોગ દિવસ છે. કેટલાક એને યોગા કહે છે ઇંગ્લિશમાં, પણ એનો સાચો શબ્દ છે યોગ. કેમ યોગની જરૂર પડી? તો આખા વિશ્વમાં યોગની શરૂઆત આપણા વર્ષો જૂના ઋષિ મુનિઓથી યોગની શરૂઆત થઈ છે. ત્યાર પછી આ યોગ શબ્દ વિશ્વના બીજા ખૂણે પહોંચીને એ યોગા બની, પણ એની મૂળભૂત આવૃત્તિ યોગની છે તે આપણા ઋષિ મુનિઓ તરફથી પ્રાપ્ત થયેલી છે. તે તો આપણી વચ્ચે અત્યારે જે દેખાય છે સર નામ શુભમ પાટોળિયા છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શુભમ ધોરણ 12માં અત્યારે અભ્યાસ કરે છે. તે છતાં આ શુભમે વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન અંકિત કર્યું છે. અને એની પોતાની આ યોગ ડે નિમિત્તે અને આખું વર્ષ એ યોગના વિવિધ ક્લાસો પોતે હેન્ડલ કરે છે. એનું નામ છે વર્ણી યોગા ક્લાસના. એ પોતે 12મા ધોરણમાં ભણતા હોવા છતાં તમે વિચારો કે એની સિદ્ધિ કેવી હશે કે વર્લ્ડ ગિનિસ બુક હોલ્ડર માત્ર સુરતમાં આટલી ઉંમરનો કોઈ વિદ્યાર્થી કાળમાં મેળવી હશે. તો આપણે શુભમ માટે એકવાર જોરદાર તાળી પાડી દઈએ. આ શુભમે યોગનો ઊંડો અટલ એટલો બધો અભ્યાસ કર્યો છે ને યોગના એ વિવિધ પ્રકારના આસનોનું નિર્દેશન તો તમને કરશે. તે છતાં યોગના ફાયદા આપણે વિચારીએ કે આપણે યોગ આપણે શું કામ છે, એ તો ઋષિ મુનિનું કામ છે, પણ એવું નથી. યોગ એ પ્રત્યેક વિદ્યાર્થીઓને પણ લાભદાયી છે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે જો સૌથી અસરકારક જો કોઈ પ્રયોગ હોય તો તે છે યોગ. યાદશક્તિ વધારવા માટેનો જો એક જ માત્ર એક્સરસાઇઝ જે હોય છે તે યોગ. યોગ દ્વારા તમારા મસ્તિષ્કના ડોપેમાઇન નામનું જે દ્રવ્ય સ્ત્રાવ થતું હોય તો તેનો રેટ, એનો દર વધારે છે, જે આપણે યાદશક્તિ વધારવામાં કામ આવે. તો વિદ્યાર્થી કાળ દરમિયાન રોજ સવારે 6 વાગે ઉઠીને 10 મિનિટ ઊંડા શ્વાસ લેવા જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ. હવે કઈ રીતે કરવાનું છે તે બધી જ માહિતી, વૈજ્ઞાનિક માહિતી અને પોતે પ્રયોગ પણ કરી બતાવવાના છે કે કેવા પ્રકારના આસનો અને કેવા પ્રકારના આસનોથી આપણને કેવા પ્રકારના ફાયદા થાય છે. તો હું સૌપ્રથમ નીતાબેનને વિનંતી કરીશ કે આપણે એમનું પુસ્તકથી સન્માન કરીએ.
શુભમ પાટોલિયા. અને એની સાથે કેનિલ સુતરિયા પણ છે અને એમની ટીમ છે. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આ અમારા શાળાના બાળકો છે. અને જ્યારે આપણી વચ્ચે આવા વર્લ્ડ ગિનિસ બુક હોલ્ડર ઉપસ્થિત હોય છે તો આપણે પણ આપણી શિસ્ત એવી રીતે બતાવીશું કે બીજી ઘણી બધી શાળાઓ કોલેજોમાં પણ જઈને આ યોગના નિદર્શન કરે છે. તો ત્યાં જઈને આપણો ખરાબ નહીં બોલે તેની જવાબદારી આપણા સૌની છે. તો આપણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણપણે અનુશાસનમાં રહીશું, શિસ્ત રહીશું. તો એકવાર ફરીવાર જોરદાર તાળીઓના ગળગડાટ સાથે હું શુભમને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. આજે શું છે કોને ખબર છે? જોરથી બોલો, ખાઈ નથી આવ્યા? વેરી ગુડ. મારું નામ શુભમ પટોલિયા. હું મોટિવેશનલ સ્પીકર, યોગ ઇન્સ્ટ્રક્ટર સાથે યોગ ટ્રેનર પણ છું. તો આજે હું તમને પીપીટીના માધ્યમથી તમને યોગનું મહત્ત્વ, યોગના આસન અને એના ફાયદા જણાવીશ. તો સૌ પ્રથમ પીપીટી શરૂ થાય ત્યાં સુધીમાં આપણે ધ્યાન કરીએ. બંને હાથની જ્ઞાન મુદ્રા બનાવી અને ગોઠણ ઉપર રાખી અને આંખ બંધ. હું જે રીતે ઓમનું ઉચ્ચારણ કરું સાથે બધાએ કરવાનું છે. ઊંડો શ્વાસ, ઊંડો શ્વાસ, શ્વાસ, હવે આપણે બેઠા બેઠા પહેલા નોર્મલ એક્સરસાઇઝ કરી લઈએ. બંને હાથને ઘસો. જેટલું જોશથી ઘસે એટલું જોશથી ઘસજો. હવે બંને હાથને આંખ પર અડાડો. રિલેક્સ. હવે બધા ટટ્ટાર બેસી જાઓ પહેલા અને કમર પર હાથ. હવે આપણે માથાની એક્સરસાઇઝ કરવાની. ગરદન આપણે જ્યાં અહીંયાથી આપણું જે ગરદન હોય, જે જામ હોય છે કે ફ્લેક્સિબલ નથી હોતી, એની માટેની એક્સરસાઇઝ છે. તો સૌપ્રથમ આપણે આજુબાજુ જોઈશું અને મારી સાથે કરવાનું છે બધાને. સ્ટાર્ટ. રિલેક્સ. હવે ઉપર અને નીચે, ઉપર નીચે, ઉપર